હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે જેટકો પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ માટેની એક્ઝામમાં આવતા ઇલેક્ટ્રિકલ સિમ્બોલ, વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ભાગ 19માં આજે આપણે ઇલેક્ટ્રિકલ જે સિમ્બોલ આવતા હોય એની આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. તો ખાસ કરીને જે નવા મિત્રો છે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો. ચાલો આપણે આજે શરૂઆત કરીએ. જે આપણે લગભગ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ પૂછાતા હોય છે દરેક એક્ઝામમાં, ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષામાં પૂછાતા જ હોય છે. ચલો આજે આપણે શરૂઆત કરીએ. ઇલેક્ટ્રિકલ સિમ્બોલ ભાગ 19. તો તમને અહીંયા પહેલો સિમ્બોલ રેઝિસ્ટર એટલે કે અવરોધનો છે. બીજો સિમ્બોલ ઇન્ડક્ટર કોઇલ એટલે કે પ્રેરણ કે કોઇલ. 3 નંબરમાં તમને કેપેસિટર વીજ ધારિત્ર. પછી 4 નંબરમાં સ્વિચનો સિમ્બોલ છે. 5 નંબરમાં સર્કિટ સ્વિચનો સિમ્બોલ આપેલો છે. પછી 6 નંબરની અંદર પુશ બટન માટેનો સિમ્બોલ છે. 7 નંબરમાં ફ્યુઝ માટેનો સિમ્બોલ છે. 8 નંબરમાં ઇલેક્ટ્રિકલ લાઇન માટેનો સિમ્બોલ છે. 9 નંબરમાં અર્થિંગ માટેનો સિમ્બોલ છે. 10 નંબર માટે પ્લગનો સિમ્બોલ છે. 11 નંબરમાં ફિમેલ પ્લગનો સિમ્બોલ છે. 12 નંબરમાં ઇલેક્ટ્રિકલ જનરેટરનો સિમ્બોલ છે. 13 નંબરમાં ડાયોડનો સિમ્બોલ આપેલ છે. 14 નંબરમાં થાઇરિસ્ટર માટેનો સિમ્બોલ છે. 15 નંબરમાં એમ્પ્લીફાયર માટેનો સિમ્બોલ છે. 16 નંબરમાં બેટરી માટેનો સિમ્બોલ છે. 17 નંબરમાં ટ્રાન્ઝિસ્ટર માટેનો સિમ્બોલ છે. 18 નંબરમાં ડાયક માટેનો સિમ્બોલ છે. 19 નંબરમાં મીટર એટલે કે એમ્પિયર મીટર માટેનો સિમ્બોલ છે. 20 નંબરમાં વોલ્ટ મીટરનો સિમ્બોલ છે. 21 નંબરમાં વોટ મીટર એટલે કે પાવર મીટરનો સિમ્બોલ છે. 22 નંબરમાં ફ્રીક્વન્સી મીટરનો સિમ્બોલ છે. 23 નંબરમાં ઓહ્મ એટલે કે અવરોધ માટેનો અવરોધના મીટર માટેનો સિમ્બોલ છે. 24 નંબરમાં ઇલેક્ટ્રિક ક્લોક માટેનો સિમ્બોલ છે. 25 નંબરમાં એરિયલ એન્ટીના માટેનો સિમ્બોલ છે. 26 નંબરમાં માઇક્રોફોન માટેનો સિમ્બોલ છે. 27 નંબરમાં ડાયરેક્ટ કરંટ એટલે કે ડાયરેક્ટ પ્રવાહ માટેનો ડીસી પ્રવાહ માટેનો સિમ્બોલ છે. એસી અલ્ટરનેટિંગ કરંટ એટલે કે ઉલટસુલટ પ્રવાહ એસી પ્રવાહ માટેનો સિમ્બોલ છે. 29 સ્પીકર માટેનો સિમ્બોલ છે. 30 નંબર લેમ્પ માટેનો સિમ્બોલ છે. 31 નંબર પોઝિટિવ પોલારિટી માટેનો સિમ્બોલ છે. 32 નંબર નેગેટિવ પોલારિટી માટેનો સિમ્બોલ છે. 33 નંબર ઇલેક્ટ્રિકલ મોટર માટેનો સિમ્બોલ છે. 34 નંબર પીઝો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલ માટેનો સિમ્બોલ છે.
35 નંબર રિલે કૌંસમાં કોઇલ અને સ્વિચ માટેનો સિમ્બોલ છે. 36 નંબર ઇલેક્ટ્રિકલ ટ્રાન્સફોર્મર માટેનો સિમ્બોલ છે. 37 નંબર ટ્રાયક માટેનો સિમ્બોલ છે. 38 નંબર પિન ઇન્સ્યુલેટર માટેનો સિમ્બોલ છે. 39 ક્લિપ-ઓન માટેનો સિમ્બોલ છે, ક્લિપ-ઓન મીટર માટે. 40 નંબર સેકલ ઇન્સ્યુલેટર માટેનો સિમ્બોલ છે. 41 નંબર HRC ફ્યુઝ માટેનો સિમ્બોલ છે. 42 નંબર સ્ટે ઇન્સ્યુલેટર માટેનો સિમ્બોલ છે. 43 નંબર ઓટો ટ્રાન્સફોર્મર માટેનો સિમ્બોલ છે. 44માં કિટકેટ ફ્યુઝ માટેનો સિમ્બોલ છે. 45 ડિજિટલ મીટર માટેનો સિમ્બોલ છે, ડિજિટલ એનર્જી મીટર માટે. 46 ચેઝિસ ગ્રાઉન્ડ ગ્રીડ અર્થ માટેનો સિમ્બોલ છે. 47 11 kV ડિસ્ક ઇન્સ્યુલેટર માટેનો સિમ્બોલ છે. 48 નંબર 66 kV આઇસોલેટર માટેનો સિમ્બોલ છે. 49 કન્ડેન્સર એટલે કે કેપેસિટર માટેનો સિમ્બોલ છે. 50 કેપેસિટર માટેનો સિમ્બોલ છે. 51 નંબર આર્મોર કેપેસિટર માટેનો સિમ્બોલ છે. 52 થ્રુઆઉટ કેપેસિટર માટેનો સિમ્બોલ છે. 53 સિરીઝ રેઝિસ્ટન્સ કેપેસિટર માટેનો સિમ્બોલ છે. 54 સપ્લાય કેપેસિટર માટેનો સિમ્બોલ છે. 55 ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટર માટેનો સિમ્બોલ છે. 56 પોલેરાઇઝ કેપેસિટર માટેનો સિમ્બોલ છે. 57 ટેમ્પરેચર સેન્સિટિવ કેપેસિટર માટેનો સિમ્બોલ છે. 58 વેરિયેબલ કેપેસિટર માટેનો સિમ્બોલ છે. 59 ડિફરન્શિયલ કેપેસિટર માટેનો સિમ્બોલ છે. 60 કેપેસિટર વોલ્ટેજ સેન્સિટિવ માટેનો સિમ્બોલ છે. 61 ડાયરેક્ટ કરંટ માટેનો સિમ્બોલ છે. 62 મિક્સ રેક્ટિફાયર કરંટ માટેનો સિમ્બોલ છે. 63 મિડલ ફ્રીક્વન્સી અલ્ટરનેટર કરંટ માટેનો સિમ્બોલ છે. 64 હાઈ ફ્રીક્વન્સી અલ્ટરનેટર કરંટ માટેનો સિમ્બોલ છે. 65 સિરીઝ રેઝિસ્ટર કેપેસિટર માટેનો સિમ્બોલ છે. 66 કન્વર્ટિંગ ડીસી ટુ ડીસીનો સિમ્બોલ છે. 67 કન્વર્ટિંગ ડીસી ટુ એસીનો સિમ્બોલ છે, ઇન્વર્ટર. 68 કન્વર્ટિંગ એસી ટુ ડીસી રેક્ટિફાયર માટેનો સિમ્બોલ છે. 69 કન્વર્ટિંગ એસી ટુ એસી માટેનો સિમ્બોલ છે. 70 થ્રી ફેઝ સ્ટાર કનેક્શન માટેનો સિમ્બોલ છે. 71 થ્રી ફેઝ ડેલ્ટા કનેક્શન માટેનો સિમ્બોલ છે. 72 યુનિવર્સલ ઇક્વિપમેન્ટ એસી-ડીસી માટેનો સિમ્બોલ છે. 73 સાઇનસોઇડલ જનરેટર અલ્ટરનેટિંગ કરંટ જનરેટર માટેનો સિમ્બોલ છે. 74 ઇલેક્ટ્રિક ડાયનેમો જનરેટર માટેનો ડાયરેક્ટ કરંટ માટેનો સિમ્બોલ છે. 75 લો ફ્રીક્વન્સી ઇલેક્ટ્રિક જનરેટર માટેનો સિમ્બોલ છે.
74 મિડલ ફ્રીક્વન્સી ઇલેક્ટ્રિક જનરેટર માટેનો સિમ્બોલ છે. 77 સિરીઝ રેઝિસ્ટર કેપેસિટર માટેનો સિમ્બોલ છે. 78 પાવર એસી માટેનો સિમ્બોલ છે. 79 ડીસી જનરેટર માટેનો સિમ્બોલ છે. 80 પલ્સ જનરેટર માટેનો સિમ્બોલ છે. 81 ટ્રાયેંગ્યુલર વેવ જનરેટર માટેનો સિમ્બોલ છે. 82 એનર્જી અને જનરેટર માટેનો સિમ્બોલ છે. 83 ફોટોવોલ્ટેક સેલ માટેનો સિમ્બોલ છે. 84 ફોટોવોલ્ટેક જનરેટર માટેનો સિમ્બોલ છે. 85 ઇલેક્ટ્રિક બેટરી માટેનો સિમ્બોલ છે. 86 બેટરી પેક માટેનો સિમ્બોલ છે. 87 કનેક્ટેડ બેટરી માટેનો સિમ્બોલ છે. જોડાયેલ બેટરીઝ. 88 ઇલેક્ટ્રિક સેલ વિથ વોલ્ટેજ એડજસ્ટેબલ માટેનો સિમ્બોલ છે. 89 ઇન્ડિકેશન ઓવર વોલ્ટેજ માટેનો સિમ્બોલ છે. 90 ઇન્ડિકેશન અંડર વોલ્ટેજ માટેનો સિમ્બોલ છે. 81 ચાર્જ લેવલ ઓફ ધી બેટરી માટેનું સિમ્બોલ છે. 92 બેટરી ચાર્જિંગ ઇન્ડિકેશન માટેનો સિમ્બોલ છે. 93 ઓવરલોડિંગ ઇન્ડિકેશન માટેનો સિમ્બોલ છે. 94 કંટ્રોલેડ કરંટ જનરેટર માટેનો સિમ્બોલ છે. 95 કંટ્રોલેડ વોલ્ટેજ જનરેટર માટેનો સિમ્બોલ છે. 96 થ્રી ફેઝ કન્વર્ટર માટેનો સિમ્બોલ છે. 97 આઉટપુટ ઇન્ડિકેશન લેમ્પ માટેનો સિમ્બોલ છે. 99 લેમ્પ માટેનો સિમ્બોલ છે. 100 લો ઇન્ટેન્સિટી લેમ્પ માટેનો સિમ્બોલ છે. તો મિત્રો આપણે આ વિડીયોમાં 100 સિમ્બોલ ઇલેક્ટ્રિકલ સિમ્બોલ જોયા. હજી પણ આપણે બીજા વિડીયોમાં ઘણા બધા સિમ્બોલ જોઈશું. તો ખાસ કરીને જે નવા છે મિત્રો, વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા મિત્રોને શેર કરી દેશો. હવે પછી આપણે આની પછીના નેક્સ્ટ વિડીયોમાં આગળના નવા સિમ્બોલ જોઈશું. આભાર.